નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝ રૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ગુજરાતનું સાહિત્ય ક્ષેત્રે નામ ઉજાડનારા કવિ નર્મદની જન્મજયંતિ પ્રસંગે સેવાસદન દ્વારા કવિ નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ। સેવાસદનના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત। જિલ્લા પોલીસ દ્વારા કારબામાં કેમિકલ ભરતા 3 ડ્રાઈવરની 3 ટેન્કર અને 22 કારબા સાથે 15 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરતી જિલ્લા પોલીસ। સાવલી તાલુકામાં સગીર યુવતીનું અપહરણ કરી બળાત્કાર ગુજારતા મેવલી ગામમાં ખળભળાટ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતી સાહિત્યમાં ગદ્યના પ્રણેતા કવિ નર્મદની જન્મજયંતિ પ્રસંગે સેવાસદન દ્વારા કવિ નર્મદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ગુજરાતી સાહિત્યનું નામ ઉજાડનાર અને ગદ્યના પ્રણેતા તેમજ વિધવા વિવાહ, બાલ વિવાહ, અસ્પૃશ્યતા જેવી સામાજિક બદીઓ સામે લડી સમાજમાં પ્રકાશ ફેલાવનારા કવિ નર્મદની જન્મજયંતિ હોય શહેરના કારેલીબાગ બુડા ઓફિસ સામે કવિ નર્મદની પ્રતિમાને વડોદરાના મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાના હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ડેપ્યુટી મેયર હરજીવન પરબડિયા, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષા સીમાબેન મોહિલે, વિપક્ષી નેતા ચિન્નમ ગાંધી, મૌલિન વૈષ્ણવ, ચિરાગ ઝવેરી સહિત કાઉન્સિલરો અને સેવાસદનના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એમણે સમાજની અંદર, દેશ દુનિયાની અંદર ગુજરાતી સાહિત્યનું નામ ઊંચું અનેરું તો કર્યું જ, પરંતુ સાથે સાથે સમાજ જીવનની અંદર રહેલી રૂઢિઓ અને બદીઓ કે જે કહીએ કે સમાજને પ્રગતિ કરવામાં રોકતી હોય એવી બધી ગાંઠો એને દૂર કરવા માટે આપણા ગુજરાતી સાહિત્યના ગદ્યના પ્રણેતા એવા વીર નર્મદની જન્મ જયંતિએ એમને પુષ્પાંજલિ અર્પિત કરીને કહીશ, ડગલું ભર્યું તે ભર્યું, હવે ન હટવું। આત્મબળ અને મનોબળની આ એક પરાકાષ્ઠાની વાત છે। શહેરના રાજમહેલ રોડના તાડફળિયા ખાતે આ વખતે પર્યાવરણની જાળવણી હેતુસર ખાસ ઇકો ફ્રેન્ડલી ગણપતિજીનું આયોજન કરવામાં આવનાર છે। આ વખતે શહેરના રાજમહેલ રોડ પરના તાડફળિયા ખાતે પર્યાવરણની જાળવણીના અભિયાનના ભાગરૂપે ખાસ રાજસ્થાનના કલાકારો દ્વારા રાજસ્થાન ખાતે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવા ગંગા નદીમાંથી 3000 किलो माटी लावी गणपति बनावानो आयोजन करवामा आव्યું છે। मैं गणपति का मूर्ति बना रहा हूँ माटी का। पहले वो घास का बनाता है, फिर बाद में उसके ऊपर माटी का लगाता हूँ। और हमारा कलकत्ता का जो नदी का माटी है, गंगा नदी माटी, वो माटी से पूरा माटी मूर्ति बनने का। और हम 20 दिन 25 दिन से काम कर रहा हूँ। अभी और भी 20 दिन लगेगा मूर्ति कंप्लीट होने में। और ये मूर्ति तो होना चाहिए, धार्मिक के हिसाब से मिट्टी का मूर्ति होना चाहिए। ये हमारा भी अच्छा लगता है और धार्मिक के हिसाब से भी बहुत बढ़िया चीज़ है। सबसे बड़ी बात है क्या, गंगा का माटी जो छुआ लगता है ना, वो पवित्र माटी है, तो वो हिसाब से धार्मिक के हिसाब से माटी वो होना चाहिए, माटी की मूर्ति होना चाहिए। જિલ્લા પોલીસ દ્વારા ભીમપુરા વેસ્ટર્ન રોડ પાસે નેપતા ભરેલી 3 ટેન્કર ઝડપી પાડી 15 લાખના માલ સાથે 3 ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે। જિલ્લા પોલીસને ડ્રાઈવરો દ્વારા કારબામાં કેમિકલ ભરવાની બાતમીના આધારે વોચ ગોઠવીને ભરૂચથી ગેલ કંપનીમાંથી આઈપીસીએલ જઈ રહેલું નેપતા ભરેલી GJ6X 8385, GJ6TT 7208 તેમજ અન્ય એક ટેન્કરને ઝડપી પાડી હતી। જિલ્લા પોલીસે 3 ટેન્કર, 22 કારબા સાથે કુલ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગાડી તથા મારુતિ વાન પસાર થઈ ગયેલ બાકીના 2 ટેન્કરો તથા 22 કારબા પાઇપ ટેન્કરની અંદર નાખેલી મળી આવેલ, જેની અંદર 5 કારબા 35 લીટરના નેપતાના ભરેલા મળી આવેલા, જેમાં 82 83 85 7208 ટેન્કરો સ્થળ ઉપરથી અમોએ ડ્રાઈવર સાથે પકડી લીધેલ છે। આ બાબતે વડોદરા રૂરલ પોલીસ સ્ટેશન ગુના નંબર 92 પબ્લિક 12 379 114 મુજબની ગુનો રજીસ્ટર કર્યો। જે બાકીની એક ટ્રક આઈપીસીએલ કમ્પાઉન્ડમાં પહોંચી ગયેલ, જે ત્યાં વોચમેન વગેરેથી ખાતરી કરી અને લાવવા તજવીજ કરેલ છે। 100 વર્ષથી પણ વધુ સમયથી તાળા બનાવતી ગોદરેજ કંપની દ્વારા આજે ઇન્ટરલોકની લેટેસ્ટ ડિઝાઇન લોન્ચ કરવામાં આવી હતી। વડોદરાના જાણીતા હાર્ડવેર માલિકો સાથે
વડોદરાના ગોદરેજના ડિસ્ટ્રીબ્યુટર ઉમાકાંત મિસ્ત્રી તેમજ ગોદરેજ કંપનીના રિજનલ મેનેજર યોગેશ પટેલના માર્ગદર્શન હેઠળ 100 વર્ષથી પણ વધુ સમયથી તાળા બનાવતી ગોદરેજ કંપની દ્વારા આજે ઇન્ટરલોકની લેટેસ્ટ ડિઝાઇન લોન્ચ કરવામાં આવી હતી। આ પ્રસંગે ગોદરેજ કંપનીના અધિકારીઓ, ડિસ્ટ્રીબ્યુટરો તેમજ હાર્ડવેર માલિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। લોકનો ડિસ્ટ્રીબ્યુટર આજે અમે અહીં ગાડી ગોદરેજનું જે ઇન્ડિયામાં લોક જે લોન્ચ કરી રહ્યા છે, જે કોઈ પણ કંપનીનું લોક આ રીતનું છે નહીં, જેનું આજે અમારી મિટિંગ છે, જેમાં અમે ડીલર મિત્રોને આવકાર્યા છે અને આ લોકના લોન્ચિંગ બાદ દરેક ડીલર મિત્રોને એટલો બધો લોકનો આવકાર આપેલો છે કે આવનાર દિવસોમાં હવે આ જે લોક દરેકના દરવાજા ઉપર લાગશે તો એ લોકને જોઈને ઓટોમેટિકલી એવું લાગશે કે ના ગોદરેજે ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે અત્યારના જમાના પ્રમાણે અને લોકની ખૂબી એટલી બધી આપેલી લોકની અંદર કે એના રૂપિયાના પ્રમાણમાં લોકની ખૂબી સુપર આપેલી છે અને આજે અમને ઘણો સારો રિસ્પોન્સ મળેલો છે। આ લોકનું લોન્ચિંગ આજે એકદમ સુપર લેવલે થયું છે અને બરોડાના દરેક વેપારીઓ જે મોટા છે। રિનાક ઇન્ડિયા લિમિટેડ દ્વારા ફાર્મા ક્ષેત્રે રેફ્રિજરેશન સિસ્ટમના તમામ પાસાઓ અંગે જાગૃતિ આવે તે માટે રિનાક કનેક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ફાર્મા ક્ષેત્રને પરફોર્મન્સ ક્વોલિફિકેશન પ્રક્રિયા આધારિત સંપૂર્ણ કોલ્ડ ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંલગ્ન ઉકેલો પૂરી પાડતી રિનાક ભારતની એકમાત્ર કંપની છે। કંપની આ ક્ષેત્રે ₹500 કરોડના બજારનો 15% હિસ્સો હાંસલ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે। હાલમાં ભારતીય ફાર્મા ક્ષેત્રનું બજાર આશરે $12 અબજ અંદાજાય છે। જથ્થાની દ્રષ્ટિએ તે વિશ્વમાં ત્રીજું ક્રમાંક સૌથી મોટું અને મૂલ્યની દ્રષ્ટિએ તે વિશ્વમાં 14મા ક્રમાંકનું સૌથી મોટું બજાર છે। તે વાર્ષિક 10%ના દરે વૃદ્ધિ પામી રહ્યું છે। પરફોર્મન્સ ક્વોલિફિકેશન એક એવી પ્રક્રિયા છે જેમાં બહારની ગમે તેવી સ્થિતિમાં પણ સમગ્ર રૂમનું ઇચ્છિત તાપમાન જાળવી શકવા ઉપરાંત ચેમ્બરમાં સંભવિત ગરમ અને ઠંડા સ્થાનની માહિતી પણ મેળવી શકાય છે। આ ઉપરાંત ઇલેક્ટ્રિક અથવા રેફ્રિજરેશનના સ્ત્રોતમાં વધઘટ કે વીજળી ગુલ થવાની થતી અસર અંગે પણ માહિતી મેળવી શકાય છે। આ અંગે વધુ માહિતી રિનાક કનેક્ટ નામના કાર્યક્રમમાં આપવામાં આવી હતી। कोल्ड स्टोरेज बनाना चाहिए जिसको हम क्लीन रूम कहते हैं। क्लीन रूम हम सप्लाई करते हैं। क्लीन रूम के लिए जो भी चाहिए सारे कुछ हम सप्लाई करते हैं। दूसरी चीज़ है, जब कमरे में जो स्टॉक मेंटेन करते हैं वो फार्मास्यूटिकल वाले, उनको सारे जगह एक ही जैसे टेम्परेचर चाहिए होता, उसे हम स्टेबिलिटी चैम्बर कहते हैं। स्टेबिलिटी चैम्बर कंप्यूटर सपोर्ट से उसे चलाते हैं हम। सारे जगह टेम्परेचर लेके उसे जो मॉडिफाई करना है, जिस तरह करना है उसे कंप्यूटर के तरीके से करके उसे टेम्परेचर यूनिफॉर्म मेंटेन करते हैं। सो स्टोरेज, टेम्परेचर कंट्रोल्ड स्टोरेज फार्मास्यूटिकल प्रोडक्ट के लिए जो भी जरूरत पड़ती है सारे चीज A to Z हम सप्लाई करना चाह रहे हैं। સાવલી તાલુકાના મેવલી ગામના યુવાન દ્વારા અપહરણ કરી બળાત્કાર ગુજારતા ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। સાવલી તાલુકાના મેવલી ગામમાં રહેતા રહીમભાઈ હીરાભાઈ વાઘેલાની સગીર વયની દીકરીનું ગામમાં રહેતા ઈશ્વરભાઈ નટવરભાઈ વણકરના ગામમાં રહેતી યુવતીને ઘરમાં એકલી જોતા તેને પટાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી ઘરેથી ભગાડી ગયેલા અને અપહરણ કરી પાસાવી બળાત્કાર ગુજાર હોય એની ફરિયાદ સાવલી પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર વાલીએ કરતા સાવલી પોલીસે આરોપીની ધરપકડ કરી સગીર વયની પુત્રીનું મેડિકલ ચેકઅપ કરાવી આરોપી સામે બળાત્કાર તથા અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રજિસ્ટર નંબર 83/12 ઇબીકો કલમ 363-366 મુજબનો ગુનો તારીખ 22/8/12 કલાક 40 વાગે જાહેર થયેલ છે। આ ગામના ફરિયાદી રહીમભાઈ હીરાભાઈ વાઘેલા રહેવાસી મેવલી નાઓની દીકરી નામે ને આરોપી ઈશ્વરભાઈ નટવરભાઈ વણકર રહેવાસી મેવલી નાનો તારીખ 18/8/12 કલાક 15:00 વાગ્યાના સુમારે તેના ઘરે એકલી હતી ત્યારે લલચાવી પટાવી ફોસલાવી અને લઈ ગયેલ છે। આ કામે સગીર વયની દીકરી હોય નાની ઉંમરની। આ કામની તપાસ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાવલીનાઓ તરફ સોંપવામાં આવેલ છે। ગુલાબ રાજપૂત અને અંધજન મંડળ દ્વારા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ સામે બેનરો સાથે વિરોધ નોંધાવ્યો હતો। હૂંફ ચેરિટેબલ ટ્રસ્ટના ગુલાબ રાજપૂત અને અંધજન મંડળ દ્વારા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ સામે બેનરો સાથે દેખાવો યોજવામાં આવ્યા હતા। તેમજ જ્યાં ગાયને પવિત્ર માતા તરીકે પૂજવામાં આવે છે ત્યાં ગાય માટે અલગ પ્લોટ જેવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી હતી।
અને મ્યુનિસિપલ કમિશનરની ઓફિસની બહાર ઢોરોના ત્રાસ વિરોધી બેનરો લગાવવામાં આવ્યા હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના માજી વિદ્યાર્થીઓ દ્વારા કીર્તિ મંદિર ખાતે ચિત્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના માજી વિદ્યાર્થીઓ દ્વારા શહેરના કીર્તિ મંદિર ખાતે ઇમેજિનરી થીમ પર આધારિત ચિત્ર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચિત્ર રસિયાઓ પ્રદર્શન નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી પડતા ચિત્ર પ્રદર્શનીને સારો આવકાર મળ્યો હતો. શહેરની ઇન્કમટેક્સ ઓફિસ ખાતે કર્મચારીઓ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના અલકાપુરી વિસ્તાર નજીક આવેલ ચકલી સર્કલ નજીક ઇન્કમટેક્સ ઓફિસ ખાતે ઇન્કમટેક્સના કર્મચારીઓ તેમજ અધિકારીઓ દ્વારા રક્તદાન મહાદાનના સુંદર આશય સાથે એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં ઇન્કમટેક્સના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવ્યું હતું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.